આઈસ્ક્રીમ હજી ખાઈ લઉં, રસ્તામાં શું મળશે મને ખબર નથી. તો એ વજ્રનાળી જો ખેંચતા આવડી જાય, એની ઉપર કંટ્રોલ આવી જાય, તો મૃત્યુની ઉપર થોડો કંટ્રોલ આપણો આવી શકે છે. હવે આ જે મૃત્યુના લક્ષણ છે એ કયા કારણસર થાય છે? What is the cause behind this? તો જે 5 તત્વથી આ શરીર બનેલું છે, એ 5 તત્વ કહે છે કે જે સંસ્કારથી મેં આ શરીરનું બંધારણ કર્યું, એ સંસ્કારનું પાછા ખેંચ્યું ને ત્યાં સુધી આ શરીરમાંથી સૂક્ષ્મ શરીર છૂટું થઈ શકે નહીં. એ સંસ્કાર મારે પાછા ખેંચવા. હવે જે 5 તત્વ છે એને સાયન્સ પ્રમાણે નહીં સમજતા. The elements, they are not elements, they are psychological elements. એટલે પહેલું તત્વ આવશે પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ કહેશે કે મારો સંસ્કાર હું પાછો ખેંચી લઉં છું. તો પૃથ્વી તત્વના કયા કયા લક્ષણ છે, એના કયા કયા ગુણ છે? તો પહેલું એનું છે અટ્રેક્શન. અટ્રેક્શન એટલે ખેંચાણ. હું દુકાનમાં જાઉં છું, એક સારી વસ્તુ ત્યાં જોઉં છું, ત્યાં શેલ્ફ ઉપર મને એમ લાગે છે કે આ ઓરેન્જ જ્યુસ લઈ લો. એ જે ખેંચાણ થયું એ કયા તત્વના કારણે થયું? પૃથ્વી તત્વના કારણે. આ સમજાય છે? આ સાયકોલોજીકલ તત્વ છે. અત્યારે મને એટલું લાગે છે, મને કોઈ પૂછતું નથી, હા હું માંદો છું, મારું કોઈ ભાવ પૂછવા આવ્યું નથી, મારું ખબર પૂછવા કોઈ આવ્યું નથી, હા તો મને લાગે છે કે કોઈ મને સપોર્ટ નથી આપતું, તો પૃથ્વી તત્વનો અભાવ છે. જેટલા ડિપ્રેશન વાળા છે એને પૃથ્વી તત્વ આપણે વધારી દઈએ તો ડિપ્રેશન નીકળી જાય. પૃથ્વી તત્વમાં હેપીનેસ છે, ખુશી છે. એટલે જ્યારે આપણે ચાલવા જાય અને જો ધ્યાન પગના તળિયા પર રાખીએ, ઉઘાડા પગે ચાલવાની વાત નથી કરતો, આ સૂક્ષ્મ વાત છે. એટલે પણ ધ્યાન પગના તળિયા ઉપર રાખીએ તો પૃથ્વી આપણને હેપીનેસના વાઇબ્રેશન્સ આપે, સુખના વાઇબ્રેશન્સ આપે. તો ચાલવા પછી આપણે પાછા આવીએ તો એકદમ ખુશી ખુશી પાછા આવે. તો આ બધા પૃથ્વી તત્વના લક્ષણ છે. રેઝિસ્ટન્સ, જેમ આપણે યમની વાત કરી, ટુ રેઝિસ્ટ, રોકવું, એ પૃથ્વી તત્વનું લક્ષણ છે. પછી ઘણી વાર એ જ્યારે બહુ નેગેટિવ કોઈની અંદર થઈ જાય તો આપણે કહીએ કે આ વ્યક્તિ બહુ જિદ્દી છે, બહુ ઓબ્સ્ટિનેટ છે, એ પૃથ્વી તત્વનું ઇમ્બેલેન્સ થઈ ગયું છે એ વ્યક્તિની અંદર. આ સમજાય છે? તો આ પૃથ્વી તત્વ પહેલું કહે છે કે મારો સંસ્કાર હું પાછો ખેંચી લઉં. એટલે પહેલી વસ્તુ આપણને લાગશે કે કોઈ પણ સપોર્ટ નથી. બીજું એનાથી જે ગહેરી વાત છે કે આપણી અંદર જે પ્રકાશ છે, એ જે પ્રકાશની સામે જે આવરણ છે, જે પડદો છે, એ સંસ્કારોનો પડદો છે. અને એ સંસ્કાર બી 5 તત્વથી જ બનેલા છે. એટલે જેવું પૃથ્વી તત્વ એનો સંસ્કાર ખેંચી લે છે, એની સાથે જોડેલા બધા જે સંસ્કાર છે એમાંથી આપણે થોડા સમય માટે ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ અભ્યાસ કર્યા વગર, કોઈ પણ યોગ કર્યા વગર આપણે મુક્ત થઈ જાય છે. તો પૃથ્વી તત્વનો સંસ્કાર કયો હોઈ શકે? લોભ. રાઈટ? ગ્રેવિટેશન જે છે, અટ્રેક્શન જે છે એ નેચરલ છે, પણ અટ્રેક્શન સાથે મારો અહમ જ્યારે જોડાઈ જાય છે ત્યારે શું અંદર કયો સંસ્કાર બને છે? લોભ. સમજાય છે? એટલે જેવું પૃથ્વી તત્વ ખેંચી લે છે અંદરથી, એટલે જે કઈ લોભના સંસ્કાર હતા આખા જીવનના, એ સંસ્કારમાંથી આપણે એટલા સમયમાંથી મુક્ત થયા. એટલે 2 વસ્તુ છે. એક, જો આપણે જાણતા ન હોય તો ખાટલા ઉપર સુતા આપણને એમ લાગશે કે સપોર્ટ કોઈ લઈ ગયું છે, તો આપણને ભય લાગશે.
ભય લાગશે તો આપણને ખ્યાલ નહીં આવે કે અંદર જે સંસ્કારમાંથી મુક્ત થવા માટે તો હું અધ્યાત્મનો રસ્તો મેં પકડ્યો છે, એ સંસ્કારમાંથી મને ફ્રી ઓફ ચાર્જ થોડા વખત માટે મુક્તિ મળી ગઈ છે. એટલે આ જો આપણને ખ્યાલ હશે તો આપણને ભય નહીં લાગે અને અંદર જોશું કે એ સંસ્કાર જ્યારે જાય છે ત્યારે શું દેખાય છે, શું આપણને ખ્યાલ આવે છે. તો પહેલું જે તત્વ જશે એ પૃથ્વી તત્વ જશે. સેકન્ડ તત્વ જે જશે એ જલ તત્વ જશે, અપસ. અપસ તત્વનું પહેલું લક્ષણ જે છે એ છે કોન્ટ્રેક્શન. વોટર ઓલવેઝ કોન્ટ્રેક્ટ્સ. જેવું પાણી તમે બૂંદ મૂકો એ કોન્ટ્રેક્ટ્સ. અને પાણીની અંદર એક કોન્ટ્રેક્શન નો then it spreads. પછી એ ફેલાઈ જાય છે, પણ એનું પહેલું લક્ષણ છે ટુ કોન્ટ્રેક્ટ. અને આ જે અંદર આપણી અંદર સૌથી ઘેરું જે સંસ્કાર છે, જે વલણ છે, એ કોન્ટ્રેક્શન નો વલણ છે. સત્ય તો આપણી સામે છે પણ એને જોવું નથી આપણે, એને સેજ પણ અંદર. અને જો ભૂલથી દેખાઈ જાય તો આપણે આંખ બંધ કરી દઈશું. એ સત્ય જોવા માટે અંદર એક વલણ છે કે મારે એ જોવું નથી. કોન્ટ્રેક્શન. રાતે આપણે જઈએ છીએ, ગાડી ચલાવીએ છીએ, વધારે પડતા હેડલાઇટ સામે આવે છે તો આપણે આંખ બંધ થઈ જાય છે. એ જ વસ્તુ મૃત્યુ વખતે થશે. અંદરનો પ્રકાશ સામે આવશે પણ આંખ આપણે બંધ કરી દઈશું, આપણે એને જોઈ શકશું નહીં. હવે હેડલાઇટ દેખાય તો આંખ ખુલી રાખજો. બીજું, કારણ કે એ પાણી જે છે it always tries to meet its level. It wants to meet its level. એટલે એની અંદર એક ઈચ્છાની શક્તિ છે to rise to its level. એનું જે લેવલ સુધી પહોંચવા માટે એટલે કામ, એટલે ઈચ્છાના બધાય સંસ્કાર જે છે એ પાણીમાંથી બને છે. જેટલી પણ ઈચ્છાઓ આપણે કરી હોય, જેટલી પણ કામનાઓ કરી હોય, પછી ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણા, એ ચારે જે ચેતની ગહેરાઈની અંદર એક પછી એક હોય છે, એ બધાય માટે આપણે થોડો વખત માટે જેવું જલ તત્વ જાય છે એ મુક્તિ મેળવીએ છીએ. આ બાજુ ભયનું કારણ બને છે કે મને શરીરના બધા રસ સુકાય છે, મારો જીવ સુકાય છે, મને પાણી કોઈ આપો. પણ એનાથી થોડું દૂર રહેજો, એનાથી થોડું સેપરેશન કરી અને આ અંદર જે સંસ્કાર આપણું મુક્તિ મળે છે એ જોવાની કોશિશ કરે. ત્રીજું જે જશે અગ્નિનો સંસ્કાર. એટલે સામે જે બધા ઉભા હશે એ દેખાતા બંધ થશે, આંખની રોશની ચાલી જશે. ગભરાતા નહીં, ફરીથી અંદર જોજો, કારણ કે જેટલો પણ ગુસ્સો ભેગો કરેલો છે એ બધો ગુસ્સામાંથી આ ક્ષણ માટે મુક્તિ. બધો ગુસ્સો, કારણ કે ગુસ્સો જે છે એ અગ્નિ તત્વ છે. એ જે ક્રોધ, અંદર જો આપણને થોડી સંવેદનાઓની ગહેરાઈમાં ઉતરી ગયા હશું તો ખ્યાલ આવશે કે લોભનો સંસ્કાર જે છે એ શરીરના નીચાના ભાગમાં જ્યાં મૂલાધાર ચક્ર છે, જે કામનો સંસ્કાર છે એ થોડું જનન ઇન્દ્રિય તરફ સંવેદના થાય છે, જ્યાં સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને જે ક્રોધનો સંસ્કાર છે એ નાભીની આજુબાજુ જ્યાં મણિપુર ચક્ર છે. તો આ જરાક થોડી જો ગહેરી સંવેદના આપણને લેતા આવડતું હોય તો ત્રીજું, આપણને દેખાતું બંધ થશે, શરીરમાંથી અગ્નિ બધું ચાલે, એકદમ ઠંડી લાગવા માંડશે, શરીર કંપવા માંડશે, શિવરિંગ ચાલુ થઈ જશે. ફરીથી એમાં તણાઈ નહીં જતા, અંદર જે ગુસ્સામાંથી મુક્તિ. હવે જે અંદરનો પ્રકાશ છે એ 3 લેવલના સંસ્કાર ગયા, રાઈટ?
પૃથ્વીનું ગયું, જલનું ગયું, અગ્નિનું ગયું, એટલે અંદરનો પ્રકાશ જે છે એ હવે ઘણો ક્લિયર આપણને દેખાતો હોવો જોઈએ. નેક્સ્ટ જે છે એ સ્પર્શ તો જાય છે, વાયુ તત્વ. એટલે આપણને એમ લાગશે કે કઈ પણ વસ્તુ અડી શકતો નથી. અને આ બહુ ભયાનક વસ્તુ છે, કારણ કે હાથ ત્યાં ને ત્યાં જ છે અને છતાંય કોઈ પણ સંવેદના હવે આવતી નથી. પેરાલિસિસ નો અટેક આવી ગયો છે. ફરીથી ગભરાતા નહીં, આ સ્પર્શનું તત્વ નીકળી જાય છે. એની સાથે બધી સેન્સિટિવનેસ, બધી જે લાગણી વેડાઓ આપણે ભેગા કર્યા છે, આને મારી માટે આમ નતું કર્યું, અને ઓલું મને નુકસાન હતું ત્યારે કોઈ મને પૂછવા નતું આવ્યું, અને આને મને જમવા ઘરે નતો બોલાવ્યો, અને મારા દીકરાને તો મેં બહુ મહેનત કરી પણ એ તો પાસ થયો જ નહીં. એ બધી જે લાગણી વેડાઓ આપણે ભેગી કરી છે, મુક્તિ એ સ્પર્શનો તત્વ નીકળી જશે. અને છેલ્લું જે છે એ આકાશનો તત્વ. આકાશનો તત્વ સાથે છેલ્લું શું જાય છે? શું જશે? આપણું નામ. આપણું નામ જે બને છે, મારું નામ રાજેન. હવે હું ખાટલા ઉપર સૂતો છું અને સડનલી હું મારું, આમ તો મને આ બેન મળવા આવે પણ હવે 5 વર્ષ પહેલા મળેલો, તો હું કોશિશ કરું તો એનું નામ યાદ ઓળખું છું પણ નામ યાદ નથી આવતું. એ આકાશ તત્વનો અભાવ છે. આ સમજાય છે? અને અહીંયા અંદર હવે જો મારું જ નામ જો હું ભૂલી જાઉં તો કેવું ખાલી પણ લાગે. તો સમજવું કે આકાશ તત્વ ગયું, હવે ઘડી બહુ જ નજીક છે, કારણ કે એ નામ અહીંયા મૂકીને જવાનું છે. એને સાથે લઈને નથી જઈ શકતા, રાઈટ? એ નામ અહીંયા મૂકવું પડે છે. એટલે છેલ્લું આકાશ તત્વ. હવે આ વખતે પ્રકૃતિ બહુ મહેરબાન છે. એટલે જેવું અહીંથી આકાશ તત્વ છૂટી જાય છે, જે પાર આપણે જવાનું છે ત્યાંનું કંઈ આપણને પ્રકૃતિ તરફથી મળવા આવે છે. એટલે આપણને લાગે છે કે ડિવાઇન એટલે શું કહેશું આપણે, દિવ્ય એક મ્યુઝિક આપણને સમજાય છે. દિવ્ય મ્યુઝિક, દિવ્ય નાદ અમુક આપણને ઓળખાય છે. તો એ પારથી પ્રકૃતિ આપણને મળવા આવે છે અને એ જેવું સંભળાય છે કે આપણો બધો ભય નીકળી જાય છે અને આપણે એમ લાગે છે તો આપણે સૂઈ જાય, પણ સૂઈ નહીં જતા. એ જે છે એ પ્રકૃતિ મળવા આવી છે. પ્રકૃતિ કહે છે કે આ જે છૂટું થવાનું છે શરીરમાંથી, એ પેઇનમાંથી એને હું મુક્ત કરું. એટલે આ જે દિવ્ય નાદ છે એને સંભળાવવું હોય, સૂઈ જાય તો એને આગળનું કંઈ ખબર ન પડે, સૂઈ નહીં જતા. આવી જશે, ઊંઘ જ આવી જશે. શું કરશે? હવે આપણું નામ ગયું, આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો કે એ ક્ષણ આવી ગયું. તરત જ આપણને બધી સંવેદનાઓ તો ક્યારની ચાલી ગઈ છે. તો જે શરીરની બધી શક્તિઓ જે છે એ ભેગી થઈ અને બેકબોનના આ જગ્યાએ, રાઈટ, નીચે બેકબોન પાસે સુષુમ્ના નાડી પાસે આવી અને વજ્ર નાડીનું જે કમાન છે એ ખેંચશે. એ ધનુષ બાણ છે વજ્ર નાડી. એની ઉપર જે બાણ ચડે છે એ સૂક્ષ્મ શરીરનું બાણ ચડે છે અને જેવું એ બાણ ખેંચાય છે અહીંથી એ દેખાય છે, બીજા આયામમાં દેખાય છે. રોજ રાતે સૂતી વખતે નક્કી કરજો કે મારે મૃત્યુની તૈયારી કરવી છે, એમને સૂઈ નથી જવું. અને મૃત્યુ વખતે શરીરના એક ભાગમાંથી શક્તિ જે છે એ ભેગી થઈ અને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થવાની છે, ઘનીભૂત થવાની છે.
તો એ શક્તિ આંગળીઓમાંથી ખેંચી લેજો, હાથમાંથી ખેંચી લેજો, પગમાંથી ખેંચી લેજો, બ્રેઇનના બધાય ભાગમાંથી ખેંચી લેજો, આખા શરીરમાં, અને એક જગ્યાએ એને કોન્સન્ટ્રેટ કરવાની કોશિશ કરજો. આ રોજ જો પ્રેક્ટિસ કર્યું હશે તો જે વખતે આ વાયુ તત્વ જાશે અને સ્પર્શ જાશે એની પહેલા આપણે જે પ્રકૃતિ કરે છે એની સાથે મળી અને આ શક્તિ બધી ભેગી કરીને એક જગ્યા ઉપર લઈ આવી દેશું. હવે એક કમાન્ડ છૂટવાનું છે જેની અંદર સૂક્ષ્મ શરીર એની યાત્રા કરવાની છે. એની પહેલા એક વસ્તુ બને છે, અને જે 5 તત્વમાંથી આપણે મુક્ત થઈ ગયા હતા, ફરીથી 5 તત્વના સંસ્કાર આપણને મળવા આવે છે. પણ એ હવે સંસ્કાર રૂપે નથી મળવા આવતા, કંઈક જુદી રૂપે મળવા આવે છે. એટલે કઈ રીતે મળવા આવે છે? સે કે જીવનમાં 1000 ગુસ્સા કર્યા તો પ્રકૃતિ કહેશે કે ભાઈ તું એ 1000 ગુસ્સા લઈને તો જઈ નથી શકતો. એ 1000 ગુસ્સાનો નીચવી અને એક બૂંદ છે, એ બૂંદ લઈને તને જવાની છૂટ છે. તો જે સંસ્કારો મેં કર્યા છે લાઈફની અંદર, જે કર્મ કર્યા એ બધા નીચવાઈ જશે. એ નીચવાઈ જશે અને એનું બૂંદ, એનું ખાલી અર્ક લઈને હું આગળ જવાનો છું. એટલે એ બીજ રૂપે હશે. હજી પડદો, એ અંદરના પ્રકાશ ઉપર પડદો નહીં આવે, પણ ફરીથી એ જ સંસ્કાર મારી અંદર શું કહેવાય એક્ટિવ થઈ જાય, એટલે ફરીથી ચાલુ થઈ જાય. એની માટેના એ બીજ રૂપ. એટલે આપણે બાળકની અંદર જોઈએ કે એની અંદર કોઈ સંસ્કાર નથી, પણ એ બધા બીજો પડ્યા છે, અને જે પાણી મળતું જશે એ ફરીથી એ સંસ્કાર ઘણીભૂત થશે. તો શું થશે? એ 1000 ગુસ્સા મારે ફરીથી જીવવા પડશે. એ 1000 ગુસ્સા ફરીથી જીવતા જીવતા ફરીથી એક અર્કેમાંથી એક અત્તરનું બૂંદ નીકળશે, એ સાથે જશે. તો એવું બનશે કે એ આખું જીવન જે મેં જીવી લીધું 70 વર્ષની અંદર, 2.5 મિનિટની અંદર એ ફરીથી જીવન જીવી લઈશ. નિયમ ઈ છે, કોઈ જ્યોતિષ હોય તો જ્યોતિષ આ વસ્તુ જાણે છે કે જે દરવાજામાંથી અંદર આવ્યો એ જ દરવાજામાંથી બહાર જવું છે. એટલે મૃત્યુની ઘડીમાં હવે બધાય સંસ્કાર છૂટા થઈ ગયા, રાઈટ? અંદર સંસ્કાર રહિત થઈ ગયો, પણ 2.5 મિનિટની અંદર મારું જીવન હું ફરીથી જીવી લઈશ. એ સંસ્કારના બીજ ફરીથી મને મળવા આવશે, અને જે માના ગર્ભમાંથી હું આવેલો હતો એ માના ગર્ભમાંથી પાછો ચાલ્યો જઈશ. એટલે રિવર્સ ટાઈમની અંદર જે બુઢો બાપો હતો એ ફરીથી નાનો બાળક બની અને અદ્રશ્ય થઈ જશે. સેક્સની એનર્જી જે છે એ બીજા આયામમાંથી કંઈક અહીંયા લઈ આવે છે. મૃત્યુની એનર્જી જે છે આ આયામમાં બધું છૂટું પાડીને જે એ આયામમાં મોકલવાનું છે એને મોકલી દે છે. આ સમજાય છે સુધી બરાબર? એટલે મારી પાસે હવે ફરીથી જીવન જીવવાનો મોકો છે. એ 2.5 મિનિટનો જો મેં અભ્યાસ કર્યો હોય આખું જીવન, તો મારું જીવન હું 2 વખત જીવું છું. એક જે ચાવી ચાલે છે 0 to 70 years, અને એ ચાવી ઉતરે છે 2.5 મિનિટની અંદર. પણ એ 2.5 મિનિટ જો સૂઈ ગયા હશું તો ખબર નહીં પડે. એ રાતના સપના જેવું છે કે સ્વપ્નની અંદર 2.5 મિનિટની જિંદગી 70 વર્ષ બરાબર છે. ગુરુ હરગોવિંદ સાહેબના જમાનામાં એના એક શિષ્ય હતા, સાકેત બંદીના રાજા.
અને દર વર્ષે ગુરુ પાસે અઠવાડિયું ઈ કાઢવા જાય. આ વર્ષે એ જવાના હતા. એની પહેલા એક સપનું રિપીટેડલી આવ્યું અને એ સપનામાં એને ખ્યાલ આવે કે હું એક ચાંડાલ છું, ચાંડાલ તરીકે જન્મ લઉં છું, ચાંડાલ તરીકે મોટો થઉં, પત્ની થાય, બાળકો થાય, બાળકોના બાળકો થાય છે, પછી હું મરી જાઉં છું. રોજ સવારે એને પ્રશ્ન એ જાગે કે હું તો રાજા ને આ ચાંડાલનું સપનું કેમ આવે છે. જેવું એ ગુરુ પાસે રહેવા ગયા એટલે ગુરુનું એને કીધું કે મારે ગુરુને મળવું છે. ગુરુએ ના પાડ્યું કે ટાઈમ નથી. ફરીથી બીજે દિવસે સમાચાર મોકલાવ્યા કે મારે ગુરુને મળવું છે, તો ગુરુએ ફરીથી ના પાડ્યું. ત્રીજે દિવસ વહેલી સવારે ગુરુનો માણસ આવ્યો. ગુરુ હરગોવિંદ સાહેબને શિકારનો બહુ શોખ હતો એટલે કે ગુરુ શિકાર પર જવાના છે, તારે સાથે આવવું છે. સાથે ચાલ્યું તો જંગલમાં શિકાર કરવાની નીકળ્યા. શિકાર કરતા કરતા એ આ રાજા અલગ પડી ગયા અને નદી કિનારે ઘોડા ઉપર આગળ જતા જતા સામે એક ચાંડાલનું ઝૂંપડું અને એમાંથી કોઈ બે દોડતા આવ્યા કે મારો તો પત્ની આવી ગયો, મૃત્યુ લોકમાંથી આવી ગયો, એને પકડી લીધું. છોકરાઓ આવ્યા કે અમારા બાપા આવી ગયા અને છોકરાઓના છોકરાઓ આવ્યા કે ગ્રેન્ડફાધર આવી ગયો અને એને બધાએ પકડી લીધું. એ કે ભાઈ હું તો મારો ગ્રેન્ડફાધર નથી ને પતિ એ નથી, હું તો સાકેત મંદિરનો રાજા છું. કે નહીં, આ તો મૃત્યુ લોકમાંથી પાછો આવી ગયો, એને છોડે નહીં. ત્યાં ગુરુ હરગોવિંદ સાહેબ ત્યાંથી નીકળ્યા એટલે એને જોઈને બધાએ પ્રણામ કર્યું અને ગુરુએ કીધું કે આ તારો પતિ નથી, તે જે અગ્નિ સંસ્કાર જેનો કર્યો તો 2 દિવસ પહેલા એ તારો પતિ છે. આ તો મારો મિત્ર છે, સાકેત મંદિરનો રાજા છે, તારા પતિ જેવો દેખાય છે. પછી એને લઈ ગયો સાથે લઈ ગયા તો એને કીધું કે હવે તારા સપનાનું તને મીનિંગ સમજાયું? કે નહીં, મને નહીં સમજાયું. કે આ જન્મ તારો જે હતો એ ચાંડાલનો જન્મ, પણ ગુરુની કૃપા થઈ એટલે તને રાજાનો જન્મ મળ્યો. પણ એ જે ચાંડાલનું કર્મ કોણ જીવે? એ તે સપનામાં જીવી લીધું. 2.5 મિનિટનું સપનાની અંદર 70 વર્ષનું જીવનનું કર્મ પૂરું થઈ. સમજાય છે? રોજ રાત્રે સપનાની અંદર જો આપણે પ્રેક્ટિસ કર્યું હોય, રોજ રાતે સ્વપ્નની અંદર જાગૃતિ લઈ આવી હોય, સ્વપ્નના દ્રષ્ટા બન્યા હોય અને આપણી માટે રોજ રાતે સ્વપ્નની અંદર આપણને ખ્યાલ આવે કે આ સ્વપ્ન ચાલુ છે અને એ સ્વપ્ન સાથે આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ, તો એ મૃત્યુ વખતે જે 2.5 મિનિટ છે એ ભલે 2.5 મિનિટ છે, આપણે એની અંદર 70 વર્ષની જિંદગી ફરી જીવી લેશું. જે રોગ છે એને અહીંયા મૂકીને જાશું, જે સંસ્કાર બદલાવા હશે એ 2.5 મિનિટમાં આપણે બદલાવી દેશું. જે ભૂલો આપણે કરી છે એને આપણે સરખા કરશું અને એ બધું અહીંયા મૂકીને જાશું. અને એ 2.5 મિનિટ 70 વર્ષ બરાબર જીવવાનો અભ્યાસ આપણે રોજ સપનામાં નહીં કર્યો હોય તો એ 2.5 મિનિટ નીકળી જશે અને હાથમાંથી મોકો. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે it means practicing in your dreams every night. અને એમ નહીં સમજતા આજે 50 વર્ષ આપણને થઈ ગયા છે, તો 20 વર્ષની હજી જિંદગી ગણો, તો રોજ પ્રેક્ટિસ કરશો તો કદાચ એ વખતે એ ઘડી માટે તૈયાર હશો. એમ નહીં કરતા તો 20 વર્ષ બાકી છે એટલે હું છેલ્લા 5 વર્ષમાં કરી લઈશ, એમ નહીં થાય. You have to practice in your dreams every night. રોજ સપનામાં પ્રેક્ટિસ આવવું જોઈએ. હવે મૃત્યુની ઘડી આપણી આવી ગઈ. હવે વજ્ર નાડીનું કમાન ખેંચાય છે, એની ઉપર જીવ અને આત્મા ને ફેંકાય છે. હવે જરા બે જે આ શબ્દ જે મેં વાપર્યા છે એનું ડેફિનેશન ક્લિયર કરી લો કે જીવ શું છે, આત્મા શું છે. જરા બોર્ડ ઉપર તમને દોરીને બતાવી.
આત્મા સૂર્ય છે, જીવ સૂર્યનું કિરણ છે. જેમ આ સૂર્ય જે છે એના કિરણ ધરતી ઉપર પડે છે અને ધરતી ઉપર જીવન થાય છે, તો એ સૂર્યના કારણે નથી થતા, સૂર્યના કિરણના કારણે. એટલે એ કિરણને આપણે જીવ કહીએ છીએ કે જે જીવન આપે છે. રાઈટ? એવી રીતે એ જે બહારનો સૂર્ય છે, હા, એને આપણે ગાયત્રી મંત્રમાં ભાર્ગવ કહીએ છીએ. જે અંદરનો સૂર્ય છે, જે આત્મા છે, ગાયત્રી મંત્રમાં આપણે શું કહીએ છીએ? સવિતા. રાઈટ? જે અંદરનો સૂર્ય છે, કે બહારનો સૂર્ય ભાર્ગવ, અંદરનો સૂર્ય સવિતા. રાઈટ? તો એ જે સવિતા છે એ રોજ સૂર્ય ઉગે છે અને અસ્ત પણ થાય છે. જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે અસ્ત થાય છે, જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે એના કિરણો આવે છે અને અંદરનું અચેતન મન, અર્ધચેતન મન, ચેતન મન, એની અંદર એ કિરણો આવતા જાય છે અને આપણે જાગતા જાય છે. તો in our lives also there is a સૂર્યોદય અને સૂર્યાસ્ત, અને બહાર પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત. તો એ જે અંદરનો સૂર્ય છે એ એક પારદર્શક કોથળીની અંદર બેઠેલું છે. આ કોથળી છે, એ કોથળીને આપણે કોઝલ બોડી અથવા કારણ શરીર, કોઝલ બોડી અથવા કારણ શરીર. તો આ શું થયું? આત્મા. શેમાં છે? એક પારદર્શક કોથળીની અંદર. એ કોહિનૂર ડાયમંડ જેવું છે. એ કોથળીમાંથી એનો પ્રકાશ બહાર આવે છે, પણ આ બાજુથી આપણે જોઈએ તો એ આત્મા શું છે ખબર નહીં પડે, ખાલી પ્રકાશ આપણને દેખાય. રાઈટ? હવે એનો પ્રકાશ જે બહાર નીકળે છે, જેવો એનો પ્રકાશ બહાર નીકળે છે, નિયમ એવો છે કે એ પ્રકાશને એમને અલાઉડ નથી, એને કપડાં પહેરવા પડે. એને કપડા વગર ફરવાની છૂટ નથી. રાઈટ? એટલે એ જે પ્રકાશ આત્માનો બહાર નીકળે છે એને કપડા મળવા આવે છે. એ કપડા જે આપે છે એ પ્લેનેટ્સ આપે છે. પ્લેનેટ્સ, પ્લેનેટરી સબસ્ટન્સ એને મળવા આવે છે. દ્રવ્ય જે આવે છે એ પ્લેનેટ્સ માંથી આવે છે. એ આ કિરણને કવર કરે છે. એટલે આ જે કિરણ છે હવે એ આત્મા ન રહ્યું, બેઉ છૂટા થઈ ગયા. અને આ પ્લેનેટરી સબસ્ટન્સ ને ગોર્જિયસ એસેન્સ, આ જે અંદર આત્માનો પ્રકાશ જે છે એને ગોર્જિયસ રિયલ આઈ. સમજાય છે? એટલે આ જે છે એને એ ખાલી આત્માનો પ્રકાશ છે એવું નથી, એની ઉપર ગ્રહોનું મટીરિયલ છે, ગ્રહોનું દ્રવ્ય. તો જીવ એટલે શું? આત્માનો પ્રકાશ પ્લસ ગ્રહોનું મટીરિયલ. આ સમજાય છે? એ ગ્રહોનો મટીરિયલની અંદર અમુક પેટર્ન, હું અહીંયા ગુસ્સો કરું છું પણ એ જે ગુસ્સાનો પેટર્ન પડી જાય છે એ ગ્રહોના મટીરિયલની અંદર પડે છે. એટલે જીવ એ ગુસ્સાથી બંધાય છે, જેને આપણે કર્મ કહીએ. પકડી જાય કમિંગ અક્રોસ. આ સમજાય છે? હું ગુસ્સો તમારી ઉપર કરું છું પણ અંદર જીવ જે ગ્રહોની મટીરિયલમાં છે એની અંદર એક ગુસ્સાનું પેટર્ન ફિક્સ થઈ જાય છે, જે જીવને બાંધે છે. જ્યાં સુધી એમાંથી એ મુક્ત નથી થઈ શકતો ત્યાં સુધી એ ગુસ્સાથી એ બંધાયો છે. ભલે બે